હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તો ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી જનરલ નોલેજના 60 MCQ લઈને આવ્યા છો મિત્રો, જે તમારી બેલીફ અને પટાવાળાની એક્ઝામના અંદર ખૂબ જ કામ આવશે મિત્રો। ખાલી બેલીફ અને પટાવાળાના અંદર નહીં મિત્રો, પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જેટલી પણ પોસ્ટો બહાર પાડવામાં આવી છે, સ્ટેનોગ્રાફર, કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ મેનેજર, ડ્રાઈવર, કોર્ટ એટેન્ડન્ટ્સ એટલે પીયુન જે આપણે કહો છો, ડેપ્યુટી સેક્શન ઓફિસર, બેલીફ, બરોબર, આ બધાના માટે મિત્રો જીકે તો સેમ જ આવતું હોય છે, એટલે આ બધાના અંદર આ પ્રશ્નો તમને ખૂબ જ કામ આવવાના છે, બરોબર। એટલા માટે આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે જે ગુજરાત હાઈકોર્ટ જે 9 પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે એના માટે આપણે આ જનરલ નોલેજના 60 પ્રશ્નો સારી રીતે સમજીએ। તો પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? તો અરવિંદ ઘોષ છે મિત્રો, એ ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કહેવાય છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા કાંઠે ક્રાંતિકારીઓને તાલીમ આપવા માટે ગગનનાથ વિદ્યાલય કોણે સ્થાપી હતી? તો કેશવલાલ દેશપાંડે મિત્રો, તમને ખબર છે નર્મદા કાંઠે ક્રાંતિકારોને તાલીમ આપવા માટે ગગનનાથ વિદ્યાલય સ્થાપી હતી, બરોબર, કેશવલાલ દેશપાંડે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સાલમાં કોંગ્રેસના સુરત અધિવેશનમાં 2 ભાગલા પડ્યા હતા? તો 1907ના રોજ મિત્રો, તમને ખબર છે તે કોંગ્રેસના સુરતના અધિવેશન 1907ના અંદર મિત્રો 2 ભાગલા પડ્યા હતા। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1906માં લંડન ભારતીય વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયા હાઉસની સ્થાપના કોણે કરી હતી? તો શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી, અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર જીકે થ્રો પૂછાઈ ગયો। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય ક્રાંતિકારોની જનેતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મેડમ ભીખાઈજી કામાને મિત્રો ભારતીય ક્રાંતિકારોની જનેતા તરીકે ઓળખવામાં આવે છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિનવ ભારતના બેન્કર તરીકે કોણ હતા? તો સરદારસિંહ રાણા છે મિત્રો, અભિનવ ભારતના બેન્કર તરીકે હતા। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવજીવન અને સત્ય માસિક કોણે શરૂ કર્યું હતું? તો ઇન્દુલાલ યાજ્ઞિકે મિત્રો નવજીવન અને સત્ય માસિક શરૂ કર્યું હતું, બરોબર, ઇન્દુલાલ યાજ્ઞિકે। આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હથિયારોની આયાત નિકાસ ઉપર નિયમન મૂકવા માટેની જવાબદારી કોણે સોંપી હતી? તો કર્નલ શેક્સપિયરે મિત્રો, તમને ખબર છે કે હથિયારોની આયાત નિકાસ ઉપર નિયમન મૂકવા માટેની જવાબદારી સોંપી હતી, બરોબર, કર્નલ શેક્સપિયરે। આ પણ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો 31 ડિસેમ્બર 1600ના રોજ મિત્રો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વદેશી મિત્ર મંડળીની સ્થાપના કોણે કરી હતી? તો આનો જવાબ આવશે મિત્રો કૃપાશંકર પંડિતે મિત્રો સ્વદેશી મિત્ર મંડળીની સ્થાપના કરી હતી, બરોબર, વ્યક્તિનું નામ છે કૃપાશંકર પંડિત। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સ્થાપક કોણ હતો? તો જ્હોન વોટ, યાદ રાખજો મિત્રો, જ્હોન વોટ છે ને એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સ્થાપક કહેવાય છે। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1608 અંગ્રેજોનું જહાજ હેક્ટર ભારતમાં આવેલ તેમનો કેપ્ટન કોણ હતો? તો વિલિયમ હોકિન્સન મિત્રો આ જે જહાજનો કેપ્ટન હતો, બરોબર, જે આપણા અંગ્રેજો વખતનું જે આ જહાજ છે ને મિત્રો એ ભારતના અંદર આવ્યું હતું, બરોબર। તો મિત્રો આ જીકેના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલનું સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। આપણી ચેનલ પર મિત્રો બેલીફ અને પટાવાળા માટે ગુજરાત હાઈકોર્ટ માટે જેટલી પણ ભરતીઓ પડી છે એના માટે સ્પેશિયલ પ્લેલિસ્ટ તૈયાર કરેલું છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મળી જશે, બરોબર। 30 ઉપર મિત્રો વિડીયો બનાવશે, એ બધા વિડીયો તમે જોઈ લેજો એટલે 100% તમને કામ આવશે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1612માં અંગ્રેજ ટોમસ બેસ્ટ અને પોર્ટુગીઝો વચ્ચે સુરત પાસે કયું યુદ્ધ થયું હતું? તો સુવાલીનું યુદ્ધ થયું હતું। મોસ્ટ ટાઈમ આ પ્રશ્ન છે મિત્રો કે 1612ના અંદર અંગ્રેજ ટોમસ બેસ્ટ અને પોર્ટુગીઝો વચ્ચે સુરત પાસે કયું યુદ્ધ થયું હતું? સુવાલીનું યુદ્ધ થયું હતું। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌપ્રથમ 1687માં મ્યુનિસિપાલિટીની શરૂઆત ક્યાં કરવામાં આવી હતી? તો મદ્રાસના અંદર કરવામાં આવી હતી। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંગ્રેજો તથા પોર્ટુગીઝો વચ્ચે કયું યુદ્ધ થયું હતું? તો બેલેટ ઓફ બોમ્બે, યાદ રાખજો મિત્રો, અંગ્રેજોનો પોર્ટુગીઝો વચ્ચે કયું યુદ્ધ થયું હતું? બેટલ ઓફ બોમ્બે, યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ ટાઈમ છે અને પૂછાય એવું છે। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો 1757ના રોજ મિત્રો પ્લાસીનું યુદ્ધ થયું હતું। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો 1764ના રોજ મિત્રો આ બક્સરનું યુદ્ધ થયું હતું। તો મિત્રો મહત્વના યુદ્ધ જે છે મિત્રો
મિત્રો એની સાલ 100% ગોખી દેવાની, કારણ કે એ જીકેના અંદર 100% પૂછાય છે, બરોબર, એટલા માટે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંપનીનું શાસન કઈ સાલમાં શરૂ થયું હતું? તો 1773ના રોજ મિત્રો આ કંપનીનું શાસન શરૂ થયું હતું. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોલકાતામાં પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો 1774ના રોજ મિત્રો તમને ખબર છે કોલકાતાના અંદર પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી 1774ના રોજ. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? તો 2 ઓક્ટોબર 1869ના રોજ મિત્રો ગાંધીજીનો જન્મ થયો હતો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાની ઇજારાશાહીનો અંત કઈ સાલમાં આવ્યો હતો? તો 1813ના રોજ મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાની ઇજારાશાહીનો અંત આવ્યો હતો, બરોબર, 1813ના રોજ. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો પોરબંદરના અંદર મિત્રો ગાંધીજીનો જન્મ થયો હતો. તો યાદ રાખજો મિત્રો, જીકેના પ્રશ્નો આવા તમારી એક્ઝામના અંદર અવારનવાર પૂછાતા હોય છે, બરોબર. એટલે તમને આ વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેજો મિત્રો, બરોબર, કારણ કે આપણે 30K તમે જો સબસ્ક્રાઈબર કરી દેશો, હાલ કંઈક 24,000 જેવા છે, બરોબર, 30K સબસ્ક્રાઈબર કરી દેશો તો તમારા અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપવામાં આવે છે મિત્રો, કોમ્પ્યુટરના 200 પ્રશ્નોનો વિડીયો લાવે, જીકેના 200 પ્રશ્નોનો વિડીયો લાવે, કરંટ અફેરનું 200 પ્રશ્નોનો વિડીયો લાવે મિત્રો, બરોબર, ગુજરાતી ભાષાનું લાવે, દરેકનું હું લાવે, પણ 30K સબસ્ક્રાઈબર કરાવી દો મિત્રો, બરોબર. ત્યારે હું 100% આ તમને જે હું પ્રોમિસ આપું છું મિત્રો એ 100% હું પૂરું કરીશ, બરોબર. એટલે 30K સબસ્ક્રાઈબર જલ્દી કરાવી દો. હવે 23મા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે રેટિયા બારસની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ હતી? તો 1923ના રોજ મિત્રો રેટિયા બારસની ઉજવણીની શરૂઆત થઈ હતી, બરોબર, 1923થી. આ પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો, બરોબર, એટલા માટે મારે આને લેવો પડ્યો. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજી કયા વર્ષમાં બેરિસ્ટરનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ જવા રવાના થયા હતા? તો 1888ના રોજ મિત્રો ગાંધીજી છે ને એ બેરિસ્ટરનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ રવાના થયા હતા. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વર્ષમાં ગાંધીજી બેરિસ્ટર થઈ ભારત પરત ફર્યા હતા? તો 1891ના રોજ મિત્રો. યાદ રાખી લેજો, પ્રશ્ન થોડો ડિફરન્ટ છે. તે કયા વર્ષના અંદર ગાંધીજી બેરિસ્ટર થઈને ખાલી બેરિસ્ટર થઈને ભારત ફર્યા હતા? તો 1891ના રોજ. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ તે ગાંધીજીની પત્નીનું નામ શું હતું? તો કસ્તુરબા હતું. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય ઇતિહાસમાં કઈ સાલને ગાંધી યુગ ગણવામાં આવે છે? તો 1919થી લઈને 1948ના રોજ મિત્રો જે આ સમયગાળો છે આ સાલના વચ્ચેનો એને ગાંધી યુગ તરીકે ગણવામાં આવે છે. તો મિત્રો તમે વિચારતા હશો કે ગાંધીજીના આટલા બધા પ્રશ્નો કેમ છે? તો તમને ખબર છે મિત્રો, તમે ઘણી બધી એક્ઝામો આપી હશે તો ગાંધીજીના તમારી એક્ઝામના અંદર 1 થી 2 પ્રશ્નો 100% હોય છે. એટલા માટે મિત્રો તમારો 1 અથવા 2 માર્ક્સ પાકા થઈ જાય એટલા માટે ગાંધીજીના પ્રશ્નો લીધા છે, જે અગાઉની એક્ઝામના અંદર જીકે થ્રુ પૂછાયેલા છે, બરોબર, એટલા માટે લીધા છે. જો વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની રહેશે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ તે ગાંધીજી વિદેશમાંથી કાયમ માટે ભારત પરત ક્યારે ફર્યા હતા? તો 9 જાન્યુઆરી 1915ના રોજ મિત્રો ગાંધીજી વિદેશમાંથી કાયમ માટે ભારત પરત ફર્યા હતા. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ તે ગાંધીજીના રાજનૈતિક ગુરુ કોણ હતા? તો ગોપાલકૃષ્ણ ગોખલે છે ને એ ગાંધીજીના રાજનૈતિક ગુરુ હતા. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ તે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો શ્રીમદ રામચંદ્ર છે મિત્રો, યાદ રાખજો, શ્રીમદ રામચંદ્ર એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ રહી ગયેલા છે. તો મિત્રો 29મો અને 30મા નંબરનો જે પ્રશ્ન છે ને મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે એ ઘણી બધી એક્ઝામોના અંદર આ પૂછાય છે, બરોબર, અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્નોના અંદર થોડું કન્ફ્યુઝન ઊભું થાય છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌપ્રથમ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો 2003ના રોજ મિત્રો સૌપ્રથમ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી 2003ના રોજ. હવે 32મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મહાગુજરાત આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી? તો 8 ઓગસ્ટ 1956ના રોજ મિત્રો મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ હતી, બરોબર, 8 ઓગસ્ટ 1956ના રોજ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? તો હરિજન આશ્રમ મિત્રો મૂળ નામ હતું સાબરમતી આશ્રમનું. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? તો ખેડા સત્યાગ્રહ છે મિત્રો એ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ રહી ગયેલો છે. હવે 35મા નંબરનો પ્રશ્ન, અને ઘણી બધી એક્ઝામોના અંદર મિત્રો હજુ સુધી આ પ્રશ્ન પૂછાય છે, જેના પેપર ઉઠાવીને જોઈ લેવા. તે ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપેલું છે? તો મોહનલાલ પંડ્યાને મિત્રો ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ આપેલું હતું. હવે 36મા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને પૂજ્ય રવિશંકર મહારાજનો મેળાપ થયો હતો? તો ખેડા સત્યાગ્રહના અંદર મિત્રો ગાંધીજી અને પૂજ્ય રવિશંકર મહારાજનો મેળાપ થયો હતો, બરોબર, ખેડા સત્યાગ્રહની અંદર. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો શંકરલાલ પરીખ દ્વારા મિત્રો ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ લખવામાં આવ્યો હતો. અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, પરીક્ષાના અંદર રિપીટ થઈ શકે છે, તો યાદ
યાદ રાખજો મિત્રો, આ પ્રશ્નો તમને કેવા લાગ્યા બરાબર કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીએ મિલ મજૂરોની હડતાલને શું નામ આપ્યું હતું? તો ધર્મયુદ્ધ નામ આપ્યું હતું મિત્રો. ગાંધીજીએ મિલ મજૂરોની હડતાલને બરાબર ધર્મયુદ્ધ નામ આપ્યું હતું. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીએ રોલેટ એક્ટને કયો કાયદો કહ્યો છે? તો કાળો કાયદો કહ્યો છે મિત્રો. ગાંધીજીએ રોલેટ એક્ટને બરાબર કયો કાયદો કીધો છે? કાળો કાયદો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના ક્યારે બની હતી? તો આનો જવાબ આવશે મિત્રો 13 એપ્રિલ 1919ના રોજ મિત્રો જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના બની હતી બરાબર. હવે 41મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગાંધીજીનું પ્રથમ રાષ્ટ્રીય આંદોલન કયું હતું? તો રોલેટ એક્ટ વિરુદ્ધ આંદોલન છે મિત્રો, એ ગાંધીજીનું પ્રથમ રાષ્ટ્રીય આંદોલન કહેવાયું હતું. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દરબાર ગોપાળદાસનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? તો ખેડા જિલ્લાના અંદર મિત્રો દરબાર ગોપાળદાસનો જન્મ થયો હતો. તો જોઈ લો મિત્રો, તમારા જીકેના અંદર આવા પ્રશ્નો પૂછાશે બરાબર. એટલે હવેથી આવા પ્રશ્નોની તૈયારી કરવાની. જે તમારી આ ગુજરાત હાઈકોર્ટ તરફથી જે આ બધી ભરતીઓ બહાર પાડી છે, સ્ટેનોગ્રાફર તરીકે, કોમ્પ્યુટર ઓપરેટરના અંદર, કોર્ટ મેનેજરના અંદર, ડ્રાઈવરના અંદર, પીયુનના અંદર, ડીવાયએસઓના અંદર અને બેલીફના અંદર મિત્રો આવા જીકેના પ્રશ્નો પૂછાશે બરાબર. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું રહેશે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિથી બાળ શિક્ષણની શરૂઆત કોણે કરી હતી? તો દરબાર ગોપાળદાસે મિત્રો મોન્ટેસરી પદ્ધતિથી બાળ શિક્ષણની શરૂઆત કરી હતી. તો મિત્રો આ 43 પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. હજુ આગળ પ્રશ્નો બાકી છે મિત્રો જીકેના બરાબર. એના પહેલાં હું તમને મિત્રો ઇમ્પોર્ટન્ટ માહિતી આપી દેવા માગું છું. જો મિત્રો તમારી હવે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 9 પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી હતી એની જે ડેટ છે મિત્રો ફાઇનલ થઈ ગઈ છે. મેં કાલે જ વિડીયો બનાવીશું, ના જોયું હોય તો ચેનલ પર જઈને જોઈ લેવાનું. પૂરી ડિટેલ સાથે બતાવી છે બરાબર. અભ્યાસક્રમમાં શું ફેરફાર થયો છે, કઈ તારીખે તમારું પેપર છે, બધી જ ડિટેલ એના અંદર આપેલી છે બરાબર. એટલે એ વિડીયો પહેલાં તમારે જોઈ લેવાનું, અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અને બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો કે તમને ખબર છે મિત્રો આ 9 પોસ્ટ ઉપર ભરતી પડી છે સ્ટેનોગ્રાફર, કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ મેનેજર, ડ્રાઈવર, પીયુન, ડીવાયએસઓ અને બેલીફ. એના માટે મિત્રો મહત્ત્વનું પ્લેલિસ્ટ બનાવ્યું છે કે જેના અંદર જીકેના પ્રશ્નો છે, કોમ્પ્યુટરના પ્રશ્નો છે, ગુજરાતી ભાષાના પ્રશ્નો છે, રમતગમતના પ્રશ્નો છે મિત્રો, મોડલ પેપરો છે બરાબર. આ બધા પ્રશ્નો મિત્રો 30+ વિડીયો બનાવેલા છે બરાબર. એ આખું તમને પ્લેલિસ્ટ આપણી ચેનલ પર મળી રહેશે, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર તમને મિત્રો આખું પ્લેલિસ્ટ મળી રહેશે. તમે પણ જો તમારા મિત્રોને શેર કરો મિત્રો, જેટલા પણ બેલીફના અંદર અથવા પીયુનના અંદર અથવા કોઈ પણ એક્ઝામના અંદર તૈયારી કરતા હો તો આ વિડીયો એમને ખૂબ જ કામ આવવાનું છે. હવે મિત્રો તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ વાત છે, એ સમજી લો તમે કે રમતગમતના 300 પ્રશ્નોની પીડીએફ મિત્રો મેં બનાવેલી છે બરાબર. તમારે જોઈતી હોય કઈ જગ્યા પરથી તમે આ પીડીએફ લેવાની રહેશે એની પણ પ્રોસેસ તમને બતાવી દઉં. તો ઇન્સ્ટાગ્રામના અંદર મિત્રો મારું એક આઈડી છે ટીચિંગ અજય ઓફિશિયલ કરીને બરાબર. એની લિંક પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર જોવા મળી જશે મિત્રો. સૌપ્રથમ એના ઉપર તમારે જઈને મને ફોલો કરવાનો છે. ડાયરેક્ટ પછી ડીએમ અથવા મેસેજ કરી દો બરાબર. એના અંદર હું આખી પ્રોસેસ બતાવી દઈ એ રીતની તમને આ 300 પ્રશ્નોની પીડીએફ મળી રહેશે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય છે મિત્રો કે વિડીયો જોવા નથી ગમતા, ડાયરેક્ટ રીડિંગ કરવાથી એમને આવડતું હોય છે. એટલા માટે મિત્રો આ પીડીએફ વાળી પ્રોસેસ મેં ચાલુ કરી છે બરાબર. 300 પ્રશ્નોની પીડીએફ છે. જોઈતી હોય તો ઇન્સ્ટાગ્રામના અંદર મને ડીએમ કરો, અને ઇન્સ્ટાગ્રામની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દેવાનો છું બરાબર. ત્યાંથી તમે જઈને તમે મને ફોલો કરો બરાબર. ત્યારબાદ તમે મને મેસેજ કરજો. આ પીડીએફ લેવાની પ્રોસેસ શું છે મિત્રો એ મેસેજ થ્રો હું તમને બતાવી દઈશ. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું બરાબર. અને જે વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરું છું એની લિંક પણ તરત જ એના ઉપર મૂકી દઉં છું કે જેથી કરીને તમને વિડીયો તરત જોવા મળે બરાબર. એટલા માટે આ ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદ ખાદી મંદિરના સ્થાપક કોણ હતા? તો શારદાબેન મહેતા છે મિત્રો. અમદાવાદ ખાદી મંદિરના સ્થાપક છે. મોસ્ટ ટ્રામ્પી પ્રશ્ન છે મિત્રો આ. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગપુર અધિવેશનમાં અસહકારની લડત માટેનો ઠરાવ ક્યારે પસાર થયો હતો? તો 1920ના રોજ મિત્રો. તમને ખબર છે નાગપુર અધિવેશનનું અસહકારની લડત માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો 1920ના રોજ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? તો 18 ઓક્ટોબર 1920ના રોજ મિત્રો આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. અને આ પ્રશ્ન પણ મોસ્ટ ટાઈમ્પી છે, ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા? તો મહાત્મા ગાંધી છે મિત્રો, એ ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ રહી ગયા છે. અને આ પણ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો પ્રશ્ન. હવે 48મા
નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંડી યાત્રા વખતે ગુજરાત વિદ્યાપીઠના યુવાનોની એક ટુકડી નિમાઈ હતી, તેનું નામ શું હતું? બરોબર, તો અરુણ ટુકડી એનું નામ પાડવામાં આવ્યું હતું. આ પણ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો મિત્રો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બોરસદનો સત્યાગ્રહ બીજા કયા નામથી ઓળખાય છે? તો હૈડિયા વેરા. યાદ રાખજો મિત્રો, હૈડિયા વેરા નામથી મિત્રો ઓળખાય છે બોરસદનો સત્યાગ્રહ. બરોબર, હૈડિયા વેરા. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહારાષ્ટ્રના નાગપુરમાં નાગપુર ઝંડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો 1923ના રોજ મિત્રો તમને ખબર છે મહારાષ્ટ્રના નાગપુરમાં નાગપુર ઝંડા સત્યાગ્રહ થયો હતો. બરોબર, 1923ના રોજ. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે સોંપી હતી? તો વલ્લભભાઈ પટેલને મિત્રો ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની આગેવાની સોંપી હતી. તો આવા પ્રશ્નો મિત્રો જીકેના તમારી એક્ઝામના અંદર પૂછાશે મિત્રો. આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગપુર ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો સરદાર વલ્લભભાઈ પટેલે મિત્રો નાગપુર ઝંડા સત્યાગ્રહની આગેવાની લીધી હતી. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાખરેજી. યાદ રાખજો, ખાખરેજી સત્યાગ્રહ કોની આગેવાનીમાં થયો હતો? તો મગનલાલ પ્રેમચંદની આગેવાનીના અંદર મિત્રો આ ખાખરેજી સત્યાગ્રહ થયો હતો. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાખરેજી સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો? તો રાજકોટ જિલ્લાના અંદર મિત્રો આ ખાખરેજી સત્યાગ્રહ થયો હતો. હવે 55માં નંબરનો પ્રશ્નનો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે કયા સત્યાગ્રહને કાઠિયાવાડનો બારડોલી સત્યાગ્રહ કહેવાય છે? તો ખાખરેજી સત્યાગ્રહ છે ને મિત્રો એને કાઠિયાવાડનો બારડોલી સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો જુઓ, આવા જીકેના પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દિવસને અખિલ ભારત ગુજરાત કોલેજ દિન તરીકે ઉજવવામાં આવતો હતો? તો 30 જાન્યુઆરી 1929ના દિવસને મિત્રો તમને ખબર છે કે અખિલ ભારત ગુજરાત કોલેજ દિન તરીકે ઉજવવામાં આવે છે. બરોબર, 30 જાન્યુઆરી 1929ના રોજ. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે કયા વિસ્તારને મહિલાઓએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું? તો બારડોલી સત્યાગ્રહની મહિલાઓએ મિત્રો વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંડી યાત્રાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 12 માર્ચ 1930ના રોજ મિત્રો આ દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંડી યાત્રા કેટલા દિવસ સુધી ચાલી હતી? તો 25 દિવસ સુધી મિત્રો આ દાંડી યાત્રા ચાલી હતી. તો મિત્રો તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ડેટ હવે ફિક્સ થઈ ગયેલી છે. બરોબર, એનું વિડીયો બનાવેલું છે. તો એના અંદર આ 60મા નંબરનો જીકેનો પ્રશ્ન છે મિત્રો. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કોને વિશ્વના મુખ્ય સ્વતંત્રતા સંગ્રામોમાં સ્થાન મળ્યું છે? તો દાંડી કૂચ છે મિત્રો એને મુખ્ય સ્વતંત્રતા સંગ્રામોના અંદર સ્થાન મળ્યું છે, એ પણ વિશ્વના. તો આવા પ્રશ્નો મિત્રો જીકેના તમારી એક્ઝામના અંદર પૂછાશે. તો આ 60 પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. બીજી મહત્વની વસ્તુ મિત્રો તમને ખબર છે કે આખું પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ માટે. એટલે એ બધા વિડીયો 30 ઉપર વિડીયો છે મિત્રો. બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો. ત્યાં જઈને તમે મને જોઈન કરો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. તો ચાલો મળીએ બીજા વિડીયોના અંદર.